નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ પહેલું બીજું ત્રીજું તથા તેની થિયરી જોઈ હતી। થિયરીની અંદર આપણે અંતરસૂત્ર જોયું હતું। ચાલો, તો અંતરસૂત્ર કોને કહેવાય? તો કે બે બિંદુ તમને આપેલા છે, જેમાં પહેલું બિંદુ હોય એ એના યામ છે x1 y1 તથા બીજું બિંદુ છે b x2 y2 જેના યામ છે। તેવા બે બિંદુ વચ્ચેનું આપણને અંતર શોધવાનું કહે તો તેને અંતરસૂત્ર કહેવાય। તેનું સમીકરણ શું થાય? તો કે AB = વર્ગમૂળની અંદર કૌંસમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર, બરોબર છે। આ રીતે આપણે તે બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ। ત્યારબાદ તેને લગતા આપણે ઉદાહરણ જોયા હતા, બરોબર છે, કે અંતરસૂત્રની મદદથી આપણે જોઈ શકીએ કે જો આપેલા બિંદુ છે એ 3 હોય તો તે ત્રિકોણ રચે છે, અને કયા પ્રકારના ત્રિકોણ રચે છે તે પણ ખબર પડે। પછી જો 4 બિંદુ હોય તો તે ચોરસ રચે છે, લંબચોરસ રચે છે તે પણ જાણી શકાય છે। તથા આપેલા બિંદુઓ જો એક જ રેખામાં હોય તો તેને સમરેખ બિંદુ કહેવાય, અને એક જ રેખામાં નથી તો તેને અસમરેખ બિંદુ પણ કહી શકાય છે। રેડી? તો હવે આપણે સ્વાધ્યાય 7.1ના 1 થી 7 દાખલા તમારે સિલેબસમાં છે, બાકીના દાખલા ટૂંકમાં નીકળી ગયેલા છે। તો 1 થી 7 દાખલા જોઈએ તો સૌથી પહેલાં પહેલો દાખલો જે છે મુખ્ય, બરોબર, તેનો પહેલો જોઈએ। તો કે આપણને બે બિંદુઓ આપે વચ્ચેનું અંતર શોધવાનું છે, જ્યાં બે બિંદુ તમને આપી દીધા છે। એક બિંદુ છે 2 3, બીજું બિંદુ છે 4 1, બરોબર। તો આપણે પહેલા બિંદુને આપણે એ બિંદુ કહીએ, બરોબર છે, એ 2 3। એવી રીતે બીજા બિંદુને બી કહીએ, બી 4 1, બરોબર। એમાં x2 y2 x1 y1 પણ લખી દીધા છે। તો હવે બે બિંદુ વચ્ચેનું અંતરનું સમીકરણ ડાયરેક્ટ મૂકી દેવાનું। એ બી બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર। ચાલો, x1 એટલે કેટલા? 2, પછી x2 એટલે કેટલા? 4, બરોબર। એટલે આપણને અહીંયા મૂકી દીધા x1 - x2। તો આવી રીતે આપણે સાદરૂપ આપતા જઈએ તો એનું ટૂંકમાં સાદરૂપ મળે છે વર્ગમૂળમાં 8। વર્ગમૂળમાં 8 એટલે 4 × 2 લખી શકાય। 4નું વર્ગમૂળ કેટલું થાય? 2, અને 2નું વર્ગમૂળ કંઈ ના નીકળે એટલે √2 એમનું। એટલે આપણને અંતર કેટલું મળ્યું બે બિંદુ વચ્ચેનું? 2√2, બરોબર છે। ચાલો, હવે આપણે પહેલાંનો બીજો દાખલો જોઈએ। બે બિંદુ આપી દીધા છે -5 7, બીજું બિંદુ આપી દીધું છે -1 3, બરોબર। હવે આની અંદર આપણે અહીંયા લખી નાખવાનું, આ જે છે એ આપણું x1 છે, આ છે તે y1 છે, એવી રીતે આ છે તે x2 છે, અને આ છે તે y3 છે, y2 છે, બરોબર। હવે આપણું સમીકરણ આપણે મૂકી દઈએ, એ બી બરાબર √x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર, બરોબર છે। એવી રીતે કિંમત મૂકી દઈએ તો આપણને સદરૂપ દેતા શું મળે છે? અંતરસૂત્રની મદદથી અંતર એ બી બરાબર 4√2 મળે છે, બરોબર। ચાલો, હવે આપણે પહેલાંનો ત્રીજો દાખલો જોઈએ। એવું નથી કે દર વખતે આપણને આંકડા જ આપી દીધા હોય, આની અંદર બિંદુ તરીકે એ બી અને -a -b આપેલા છે, તો એ સ્વરૂપમાં આપણને મળે, બરોબર છે। આપણે તો એટલું જ યાદ રાખવાનું કે આપણે અંતરસૂત્રનું સમીકરણ, બરોબર છે, જે કેટલું છે? એ બી બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર। એવી રીતે આ આપણું x1 થયું, આ x2 થયું, આ y1 થયું, આ y2 થયું। તે બધાની કિંમત આપીને સાદરૂપ તમે આપશો તો એ બી = 2√a² + b², આ રીતનું આપણને મળે, બરોબર। ચાલો, હવે એ મુખ્ય પહેલો દાખલો પૂર્ણ થયો। હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, મુખ્ય બીજો દાખલો। શું કહે છે કે બિંદુઓ 0 0 અને 36 15, એટલે કે એક બિંદુ આ છે 0 0, બીજું બિંદુ આ છે 36 15, બરોબર। એની વચ્ચેનું અંતર શોધો। એટલે સૌથી પહેલાં તો એની વચ્ચેનું અંતર આપણે શોધવાનું। પછી શું કીધું? હવે તમે વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો છો, બરોબર છે। એટલે કે આપણે બે જે ટૂંકમાં અંતર ગોતવાના હતા સિટીના તે પણ આપણે શોધી શકીએ છીએ। તો અહીંયા સૌથી પહેલાં તો આપણને જે આપેલું છે એ બિંદુ અને બી બિંદુ, બરોબર છે। અંતરસૂત્રની મદદથી આપણે તે બંને વચ્ચેનું અંતર શોધીએ તો આપણું જે અંતરસૂત્ર હતું તે જ મૂકવાનું, એ બી બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર, બરોબર। એ રીતે આપણે એ બી બરાબર કેટલા મળે છે? તો કે 39, બરોબર છે। હવે
એ રીતે તો આપણે મેળવી લીધું. હવે બીજી રીતે પણ એ જ રીતે આપણને મળશે, કાંઈ ફેર નથી. એટલે શું કરેલું છે ચાલો જોયો. આપણે અત્યાર સુધી શું લેતા હતા તો કે AB બરાબર વર્ગમૂળમાં પહેલાં x1 લેતા હતા માઇનસ કરીને x2 લેતા હતા, બરાબર, પછી એનો વર્ગ કરતા હતા. હવે આની જગ્યાએ તમે આવું પણ કરી શકો છો, x2 માઇનસ x1, બરાબર. પહેલાં x1 અને પછી x2 લેતા હતા, પણ સરળતા માટે આપણે આ લેતા હતા. એની જગ્યાએ તમે આવું પણ લઈ શકો છો, x2 માઇનસ x1નો સ્ક્વેર. પણ જો અહીંયા x2 માઇનસ x1નો લ્યો તો વાયમાં પણ પહેલાં 2 લેવા પડે, એટલે કે અહીંયા x2 છે પહેલાં, તો અહીંયા પણ y2 લેવા પડે. એટલે કે x2 માઇનસ x1નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1નો સ્ક્વેર, તો પણ જવાબ સેમ જ મળે, બરાબર છે. એટલે એ ડઝન્ટ મેટર. આ આપણે ટૂંકમાં બીજી રીત પણ આપણે એક જ સમીકરણ યાદ રાખીને એ ગણતરી કરવાની છે. કયું સમીકરણ આપણું હતું? બરાબર, તો કે વર્ગમૂળની અંદર x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવાનું હતું, તે આપણે શોધી દીધું. દાખલો કમ્પ્લીટ. ચાલો ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે કે બિંદુઓ 1, 5, 2, 3 અને -2 -11 એ અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો, બરોબર છે. એટલે કે આપણે એવું ટૂંકમાં સાબિત કરવાનું છે કે અસમરેખ. હમણાં સમરેખનું આપણે ઉદાહરણ જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. એમાં સમરેખ કઈ રીતે સાબિત કરતા હતા તો કે માની લ્યો કે એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, ત્રીજું બિંદુ અહીંયા છે. એટલે કે A, B અને C. તો ABનો બરોબર અને BCનો બંનેનો સરવાળો કરો, એ કેટલો થવો જોઈએ તો કે AC જેટલો થવો જોઈએ. એટલે કે કોઈ પણ બેનો સરવાળો કરો એ ત્રીજા જેટલો થતો હોય તો એને શું કહેતા હતા? સમરેખ. હવે આપણે અહીંયા કોઈ પણ બેના સરવાળા કરશું એ ત્રીજા જેટલો થતો જ નહીં હોય તો એ શું થઈ જશે? અસમરેખ, બરોબર છે. એટલે સૌથી પહેલાં તો આપણે શું શોધવાનું છે તો કે બિંદુ વચ્ચેનું અંતર. તો સૌથી પહેલાં AB, આને A કહું અને B કહું, તો AB વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું? √5. પછી આ BC વચ્ચેનું અંતર આપણને કેટલું મળે છે? વર્ગમૂળમાં 212. અને પછી આપણે ACનું અંતર ગોતીશું, એ કેટલું મળે છે? 265, બરોબર છે. તો હવે અહીંયા તમે જુઓ તો પેલા બે નાની બાજુ છે, આ બે નાની બાજુ, એ બંનેનો સરવાળો કરો જી. વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 12, એ બંનેનો સરવાળો કરો. વર્ગમૂળમાં 65 થાય? ન થાય, બરોબર છે. એટલે ઇક્વલ થતા નથી. એવી રીતે આ બંનેનો સરવાળો કરો તો કંઈ વર્ગમૂળમાં 5 થાય? ન થાય. એવી રીતે આ બંનેનો સરવાળો કરું તો કંઈ વર્ગમૂળમાં 12 થાય? 212 ન થાય. એટલે કે કોઈ પણ બે બાજુના સરવાળા કરો છો, ત્રીજી બાજુ થતી નથી. તેથી આપેલ બિંદુઓ કેવા છે તો કે અસમરેખ છે. જો સમરેખ હોત ને તો કોઈ પણ બે નાની બાજુના સરવાળા કરો એ મોટી બાજુ જેટલો થઈ જાય, બરોબર, જે અહીંયા નથી થતો. તેથી તે અસમરેખ છે, બરોબર. ચાલો હવે આપણે જોઈએ ચોથો દાખલો. જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને. જો બિંદુ આપી દીધું 5 - 2, એટલે હું એને A ધારું. બીજું બિંદુ આપ્યું B, 6, 4. ત્રીજું બિંદુ આપ્યું 7 - 2, જેને આપણે C કહીએ. એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સાંભળજો ખાસ, સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુઓ સમાન હોય. એનો મતલબ કે આની અંદર તમે એવો ત્રિકોણ તો અહીંયા બનશે જ કે જેની કોઈ પણ બે બાજુઓ સમાન હોય. માની લ્યો આ A છે, આ B છે, આ C છે, આ બંને બાજુ સમાન હોય. અથવા તો આ અને આ બાજુ સમાન હોય, બરોબર છે. અથવા તો આ અને આ બાજુ પણ સમાન હોય. કોઈ પણ બે બાજુ સમાન હોય તો આપણે અંતર ગોતી લઈએ. જે બે બાજુ સમાન છે, બરાબર, અને ત્રીજી બાજુ અલગ થવી જોઈએ તો એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો ચાલો ABનું અંતર ગોઈતું, વર્ગમૂળમાં 37. એવી રીતે BCનું ગોઈતું, વર્ગમૂળમાં 37, બરોબર. એવી રીતે આપણે ACનું ગોઈતું 2. તો અહીંયા બે બાજુ આપણને સમાન મળી, બરોબર. AB બરાબર વર્ગમૂળમાં 37, BC બરાબર વર્ગમૂળમાં 37 આપણને મળી, અને AC બરાબર 2 મળ્યું. એટલે બે બાજુઓ અહીંયા સમાન થઈ. તેથી તેને શું કહેવાય તો કે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, બરોબર. ચાલો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો આપણે ઉદાહરણ કેના જેવો છે? ઉદાહરણ લાસ્ટ જોયું તો ત્રીજા જેવું, બરોબર છે.
ચાલો ઉદાહરણ 3ની જેમ જોઈએ. 5મો દાખલો શું કહે છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ ABCD દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં આ અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? બરોબર. તો ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે નક્કી કરો. એટલે કે ચંપા અને ચમેલી વચ્ચે શરત લાગી કે આ ચોરસ બનાવે છે. બરોબર છે, ચોરસ બનાવે છે કે નહીં, તો તે આપણે એને સાબિત કરીને કહેવાનું છે કે હા બનાવતો હોય. તો ચોરસની 4 બાજુના માપ કેવા હોય? સમાન. તેના બે વિકર્ણોના માપ કેવા થાય? સમાન થાય. તો ચોરસ બને. પણ એક ખાસિયત, આની અંદર તમને બિંદુ આપેલા નથી. બિંદુ વગર તમે કેમ શોધશો? એકદમ ઇઝી. ચાલો, એ બિંદુ અહીંયા છે, બરોબર, અહીંયા. તો આપણે એનો એક્સયામ જોવાનો. કેટલા આવે છે? 3. એટલે કે એનો એક્સયામ 3 થશે, બરોબર. વાયામ 4 થશે. મળી ગયું એ બિંદુ 3, 4. એવી રીતે બીનું જુઓ, 6, 7. એટલે બીનો 6, 7. એવી રીતે સીના જુઓ, 9 અને આ બાજુ 4. એટલે કે 9, 4. એવી રીતે ડીના જુઓ, 6 અને આ બાજુ 1. બરોબર છે. આવી રીતે 4 બિંદુ તમને મળી ગયા. આ 4 બિંદુ તમે નોંધી લ્યો કે એ 3, 4 છે, બી 6, 7 છે, સી 9, 4 છે, ડી 6, 1 છે. અને હવે તેની વચ્ચેના અંતર શોધો. એટલે કે એબીનું અંતર શોધો. ચાલો, એબીનું અંતર કેટલું મળે છે? અંતરસૂત્રની મદદથી વર્ગમૂળમાં 18. એટલે કે 3√2. એવી રીતે બીસી કેટલું મળે છે? 3√2. એવી રીતે સીડી કેટલું મળે છે? 3√2. અને એવી રીતે એડી પણ 3√2 મળે છે. 4 બાજુ તો સમાન થઈ. હવે તેના વિકર્ણો, એટલે કે આવી રીતે ચોરસ કોઈ પણ હોય તો આ તેનું વિકર્ણ થાય, આ પણ તેના વિકર્ણ થાય. એટલે આ બે વિકર્ણોના મૂલ્ય પણ સમાન હોવા જોઈએ. એટલે કે એસી વિકર્ણ છે તેનું મૂલ્ય 6 છે. એવી રીતે બીડીનું પણ 6 છે. એનો મતલબ એમ કે હા, આ જે 4 છોકરા ABCD બેઠા હતા તે ચોરસની આકૃતિ બનાવે છે અને ચંપા તે જગ્યાએ કેવી છે? સાચી છે. કેમ કે ચંપા એમ કીધું હતું કે આ લોકો જે બેઠા છે તે ચોરસની આકૃતિની રચના કરે છે. બરોબર છે. પણ ચમેલી એને ના પાડે છે કે ના, એવું નથી, પણ હકીકતમાં તે ચોરસ બનાવે છે. રેડી? તો હવે આપણે એના પછીનો નેક્સ્ટ દાખલો 6 જોઈએ. શું કહે છે કે નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેના કારણો આપો. ચતુષ્કોણ એટલે કે 4 ખૂણા છે, બરોબર છે. તે 4 બિંદુ આપેલા છે. તે સૌથી પહેલાં તો એ આવી રીતે ગોઠવવા જોઈએ કે જેના લીધે ચતુષ્કોણ બને. આ 4 ખૂણાવાળું ચોખંડું બને. હા, ઘણીવાર એવું થાય હો, ઘણા વિદ્યાર્થી કે 4 ખૂણા હોય, 4 બિંદુ એટલે ચતુષ્કોણ જ બને. ના, એવું નથી. ઘણીવાર 4 બિંદુ આવી રીતે પણ ગોઠવાયેલા હોય તો તેને સમરેખ પણ કહેવાય. બરોબર છે. એટલે આપણે એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં તો ABCDમાં AB બરાબરનું અંતર આપણે ગોઈતું 2√2, BCનું ગોઈતું 2√2, CDનું ગોઈતું 2√2 અને ADનું ગોઈતું 2√2. હવે તેના વિકર્ણો જુઓ. પહેલો વિકર્ણનું મળે છે 4, બીજા વિકર્ણનું પણ 4. એનો મતલબ 4 બાજુ અને બે વિકર્ણના મૂલ્ય સમાન છે. તેથી કેવા પ્રકારનો ચતુષ્કોણ થયો? તો કે ચોરસ. બરોબર. ABCD એ ચોરસ છે. બરોબર. ચાલો, એનો પહેલો દાખલો પૂર્ણ થયો. હવે બીજો દાખલો જોઈએ, 6નો બીજો. બરોબર. રીત સેમ જ છે એટલે તમને ફાસ્ટ ફોરવર્ડ કરું છું. બરોબર. કે એબીનું અંતરનું સૂત્ર આવડતું હોય તો સીધું મળી જાય. કેટલા? 2√13. પછી BC ખાલી √13. પછી CD 5√2. બરોબર. અને DA √85. હવે તેના વિકર્ણ AC બરાબર √13. પછી BD બરાબર √41. તો હવે અહીંયા આપણે એટલું ખાસ ધ્યાન રાખજો, આ ચોરસ હતો. 4 ખૂણા આપણે માનીએ છીએ ABCD આવી રીતે ગોઠવાયેલો છે. બરોબર છે. હવે AC અને BC અને BCનું બંનેનું માપ સમાન મળ્યું.
એટલે જો એ બંનેનું માપ સમાન જે હતું ને એ લીધું મેં √13 એ બંનેનો સરવાળો કર્યો તો એ કેના જેટલું થાય છે? AB જેટલું થાય છે, બરોબર છે. એટલે એ AB બરાબર 2√13 જેટલું થાય છે, બરોબર. તો એનો મતલબ એમ કે એ 3 બિંદુ તો કેવા થઈ ગયા? તો કે સમરેખ થઈ ગયા. હવે 3 બિંદુ જો એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય તો તે ચતુષ્કોણ બનાવે નહીં, સમરેખ બિંદુ હોવાથી, બરોબર છે. એનો મતલબ એમ કે આવું કોઈ દી શક્ય બને નહીં, એટલે ચતુષ્કોણ બનાવતો નથી, કેમ કે તેના બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ જેટલો થાય છે, એટલે કે AC + BC બરાબર AB થાય છે, બરોબર. તેથી તે સમરેખ બિંદુ આવે, ચતુષ્કોણ આવે નહીં. રેડી? ચાલો, એવી રીતે હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, એટલે કે છઠ્ઠાનો ત્રીજો. બિંદુ આવા 4 આપી દીધા છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. AB બરાબર √10 મળે છે, BC બરાબર 3√2 મળે છે, CD બરાબર √10 મળે છે અને AD બરાબર 3√2 મળે. એટલે બે બાજુ સામસામેની બે બાજુઓ કેવી મળે છે? સમાન. અને એના વિકર્ણ AC બરાબર 2 મળે છે અને BD બરાબર 13√2 મળે છે, બરોબર. એનો મતલબ એમ કે અહીંયા બે સામેની બાજુઓ છે તે સમાન છે, એટલે કે AB બરાબર CD છે, BC બરાબર DA છે, બરોબર છે. અને તેના વિકર્ણો પણ સમાન થતા નથી, તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા, બરોબર, એની કન્ડિશન પણ કહી શકાય કે કોઈ પણ બે બાજુ, જેને આપણે લંબચોરસ કહીએ ને એવા પ્રકારનું આ હોય, બરોબર છે. એટલે કે આવી રીતનું આમ હોય. હવે સાંભળો, આ બે બાજુઓ સમાન, આ બાજુ સમાન, વિકર્ણ આ મોટો થશે, આ નાનો થશે, એટલે એ પણ અસમાન. એવી કન્ડિશન હોય તો આવો ચોરસ બને, આવો ચતુષ્કોણ બને, જેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરોબર. ચાલો, હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ, 7મો. કેમ કે આપણે 7 સુધીને જ કરવાના છે, પછીના દાખલા સિલેબસમાં નથી. તો 7મો દાખલો શું કહે છે કે જે, જો થોડુંક લોજિકવાળું છે, સમજજો. જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે ખાસ સાંભળજો, આખી વસ્તુ કઈ ડ્રો કરીને સમજાવું છું. આ આપણો x અક્ષ, આ y અક્ષ. હવે જે પેલું છે જેમાં x કેવો છે તો કે ધન અને y કેવો છે ઋણ, એટલે એ બિંદુ અહીંયા ક્યાંક હશે એવું આપણે માનીએ છીએ, બરોબર છે, ચોથા ચરણમાં. હવે એવી જ રીતે વાંચો, બરોબર, કે x માઇનસ છે અને y કેવો છે પ્લસ, એટલે કે એ અહીંયા ક્યાંક હોય, બરોબર છે, એવું આપણે અહીંયા માનીએ. હવે આ બંનેથી સમાન અંતરે x અક્ષ પરનું બિંદુ ગોતો, એટલે બેયનાથી સમાન અંતરે ક્યાંક x અક્ષ ઉપરનું, એટલે કે આ x અક્ષ ઉપરનું બિંદુ થયું. અહીંયાથી આટલું અંતર સમાન છે, અહીંયાથી આટલું અંતર સમાન છે, અને આ બિંદુ આપણે શોધવાનું છે એ કેટલું હોય, બરોબર છે. ખાસ યાદ રાખજો, જો x અક્ષ ઉપરનું બિંદુ કીધું ને તો એનો વાયામ કેવો હોય? 0 હોય, બરોબર. અહીંયા વાયામ 0 મળે. એવી જ રીતે y અક્ષ ઉપરનું કોઈ બિંદુ હોય ને તો એનો x યામ 0 મળે, આટલું યાદ રાખવાનું, બરોબર છે. એટલે આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળનું P બિંદુ ગોતીએ, બરોબર. એટલે કે P બિંદુ કેવું છે તો કે બેની વચ્ચેનું બિંદુ છે. માની લ્યો કે અહીંયા A છે, અહીંયા B આપેલું છે, અહીંયા ક્યાંક બિંદુ P આપેલું છે, તો અહીંયાથી આનું અંતર ને અહીંયાથી આનું અંતર સમાન છે, અને P x અક્ષ ઉપર હોવાથી x 0 થાય એના આમ. B તમને આપી દીધું -2 9, એ તમને આપી દીધું 2 - 5, બરોબર. બધાના આમ તમને ખબર પડી ગઈ. તો હવે હું એવું કહી શકું કે PB = PA, એટલે PA = PB. તો હું સૌથી પહેલાં PA ગોતું અંતર સૂત્રની મધ્યે, આ બંને વચ્ચેનું અંતર, બરોબર છે. શું થાય? x1 - x2² + y1 - y2². x1 એટલે કેટલા? આને x1 કહું તો એ x છે, બરોબર છે. ત્યારે x2 કેટલા થાય? 2, એટલે -2, પ્લસ કરીને y1 કેટલા? 0, બરોબર. અને y2 -5, એટલે એ માઇનસ માઇનસ કેવા થઈ જશે?
+5 થઈ જશે. હવે એનું સાદરૂપ આપવું એટલે મને આ રીતનું એક સમીકરણ મળે. કાંઈ વાંધો નહીં, રાખો. એવી રીતે હું પીબી વચ્ચેનું અંતર શોધું છું, બરાબર. એમાં પણ એ જ રીતે તો એનું સાદરૂપ આપતા મને આ રીતનું સમીકરણ મળ્યું. હવે આપણને તો એવું કીધું જ છે કે પીએ અને પીબી બંને અંતર સમાન છે, તો બંનેના સમીકરણ પણ સમાન હોય. સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમાન છે, તો બંનેને સરખાવતા. બંનેને સરખાવ્યો, બંને બાજુ વર્ગ લઈ લીધો એટલે વર્ગમૂળ કેન્સલ થઈ ગયું. હવે જો આ આખાને આ બાજુ લઈ આવું સમીકરણને, તો x² - 4x + 29 તો હતા. x² આ બાજુ આવ્યો એટલે -x² + 4x આ બાજુ આવ્યા એટલે -4x અને +85 આ બાજુ આવ્યા એટલે -85 થયા. તો અહીંયા x² કેન્સલ, -4x -8x થશે અને 85માંથી 29 ગયા એટલે -56 વધ્યા, બરાબર છે. હવે -56 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ, અને માઇનસ નિશાની વધી એ પણ એને આપી દો તો 8x = -56. તો x બરાબર કેટલા મળ્યા? -7. તો આપણું પી બિંદુ શું હતું? x0 હતું. તો xની કિંમત મૂકી દો -7 0. એનો મતલબ એમ કે આપણને પી બિંદુ મળી ગયું. કેટલું છે? -7 0 છે, બરાબર. તો આવી રીતે તમે 7મો દાખલો ક્લિયર કરી શકો છો. તો આપણે આ જગ્યાએ સ્વાધ્યાય 7.1 કમ્પ્લીટ થાય છે.